દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડર જેવી સર્જાયેલી ઘટનાના પ્રત્યાઘાત રાજકોટમાં પડ્યા। શહેરમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા શહેરના કોટેચા ચોક ખાતે રસ્તા રોકીને ન્યાય આપોના નારા લગાવવામાં આવ્યા। પોલીસ વાન ઉપર બેસીને પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। દાહોદની અંદર જે 6 વર્ષની માસૂમ દીકરી ઉપર દુષ્કર્મ કર્યું અને તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી, એના અનુરૂપ આજે રાજકોટ એનએસયુઆઈ દ્વારા આંદોલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ જગતને શર્મસાર કરે, હૃદય કપાવી નાખે એવી ઘટના બની છે। જે 6 વર્ષની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ઉપર તેના આચાર્ય જે આરએસએસનો માણસ છે, આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ સાથેના તેના ફોટા આવ્યા છે। પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથેના ફોટા આવ્યા છે। જે આમાં ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ભાજપ અને આ સત્તાધારી સરકાર આવા લોકોને સપોર્ટમાં છે। પહેલા પણ આપણે જોયું કે પાટણ જિલ્લામાં જે મહિલા ઉપર દુષ્કર્મ થયો એમાં ભાજપના પદાધિકારીઓ સામે આવ્યા છે। રાજકોટની અંદર પણ મહિલા ઉપર બળાત્કાર થયો એમાં એ ભાજપના પદાધિકારીઓનો સમાવેશ થાય છે। એટલે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપનું કેસ પહેરો, મહિલા ઉપર દુષ્કર્મ કરો, રેપ કરો, ગુંડાગર્દી કરો એવી પરવાનગી મળે છે ભાજપનું કેસ પહેરીને। એટલે અમારો આજે વિરોધ એ છે કે આવા નરાધમ પાપી હેવાનોને કડકમાં કડક સજા થવી જોઈએ અને આ કેસ ફાસ્ટ ટ્રેકની અંદર ચલાવવામાં આવે, જેનાથી કડકમાં કડક સજા થાય। અને અમારા એક જ માંગ છે કે આવા નરાધમને ફાંસીની સજા થવી જોઈએ। એનએસયુઆઈ રાજકોટ દ્વારા આજે સૂત્રોચ્ચાર કરી, હલ્લા બોલ કરી, રોડ રસ્તા રોકી અને આ ડબલ એન્જિન સરકારની આંખો ખોલવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી।